નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં હશે. આજે એક સરસ મજાનો આપણે વિડીયો બનાવીશું જેનું નામ છે ઉદ્યોગ. શરૂઆત કરીએ દોસ્તો. રીસ હોય ને એ કદી ઉડવાનો પ્રયત્ન નથી કરતો. એક કૂતરો હોય એ ખીણ કે નીચી ઊંડાણવાળા વિસ્તારમાં એ આગળ નહીં ધપશે પણ પાછો રિટર્ન થશે. લંગડો ઘોડો હોય ને એ પહેલા જોઈ લે કે ઊંચાઈ કેટલી છે, મારાથી કૂદાશે કે નહીં કૂદાશે, ત્યાર પછી જે કૂદકો લગાવશે. પણ માણસ એ કુદરત વિરુદ્ધનું કામ કરે છે. એનામાં જે ક્ષમતા હોય એ પ્રમાણે એ વર્તતો નથી, પણ ક્ષમતાને બહાર એનું વિરોધનું કામ એ કરે છે. હંમેશા આપણી ક્ષમતા પ્રમાણે આપણે ચાલવું જોઈએ. આપણે કાંઈ બી કરવાનું હોય તો એ પ્રથમ તો નક્કી કરવું જોઈએ. પણ આપણે નક્કી કરીશું, નિર્ણય લઈશું તો જ એ કાર્યો આપણે કરી શકીશું. એટલે આપોઆપ કાર્ય નથી થઈ જતું. એના માટે પ્રથમ તો આપણે શરૂઆત કરવું જોઈએ અને શરૂઆત કર્યા પછી આગળ વધવું જોઈએ. અને આપણે એ જોવું જોઈએ કે આપણી અંદર કઈ પ્રતિભા વસેલી છે, કઈ આવડત વસેલી છે, કઈ કૌશલ્યતા વસેલી છે, એ જ આપણે કાર્ય કરવું જોઈએ. જો આપણે એનાથી વિરોધ કરીશું તો કંઈક ઓરત થશે. એના માટે એક સુંદર મજાનું મેં બે ઉદાહરણ આપીશ. એક લેખક હતા. એ લેખકની એક મજબૂત કાઠીના તગડા માણસ જોડે બોલાબોલી થઈ ગઈ, શબ્દયુદ્ધ થઈ ગયું. પેલા ભાઈને કહ્યું, તું મને ઓળખતો નથી, તું મને ઓળખતો નથી. એમ આટલું જ કહ્યું તો પેલા ભાઈને ગુસ્સો આવી ગયો અને તેણે લેખકને બે થપાટ મારી અને ઉચકીને કાદવમાં ફેંકી દીધો. ત્યાર પછી લેખકને ખબર પડી ગઈ કે મારે ખરેખર મારામાં એ પ્રકારનું નથી, તો મારે એ પ્રમાણનું એમના જોડે યુદ્ધ કરવું જોઈએ નહીં, કે એના સાથે બોલાચાલી કરવી જોઈતી હતી નહીં. કારણ કે આ પ્રશ્ન બુદ્ધિનો હતો, કારણ કે લેખક પાસે તો જ્ઞાન હતું. વાત શું હતી? કોમન સેન્સ. બીજું ઉદાહરણ આપણે જોઈએ. લેખકનો જે વાદ વગાડતો હતો એ એમનો મિત્ર હતો. તો એમનું અચાનક મૃત્યુ થાય છે. લેખકને પણ એનો આઘાત લાગે છે, ખૂબ દુઃખ લાગે છે. એટલે લેખક એના માટે એ પણ થોડી મદિરા એના દોસ્તો જોડે પી લે છે. આખરે એવું થાય છે કે લેખક કંઈ બી ભાનમાં રહેતો નથી અને શું થયું એ ખબર પડતી નથી. સારાંશ રૂપે જોઈએ તો લેખક પછી વિચારે છે કે આપણે આપણામાં જે લાયકાત હોય, આપણે જે કરી શકતા હોય એ જ આપણે કાર્ય કરવું જોઈએ. તો કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જે નહીં કરી શકતા હોય, લાયકાત વિનાનો હોય, એ પણ એ કાર્ય કરે છે. જો આપણે એવું કાર્ય કરીશું તો નહેરમાં ડૂબકા ખાવાનો વારો આવે એવી રીતના થઈ શકે. એ વાતને આપણે સમજવા માટે એક નાનકડું ઉદાહરણ આપું છું. એક વ્યક્તિ હતા. એ 5 જાતની ભાષા બોલતા હતા. કેટલી? 5 જાતની ભાષા બોલતા હતા. લેખકે એની ડિટેલ્સ કાઢી અને એ 5 જાતની જે ભાષા બોલતી હતી એનું એનાલિસિસ કર્યું. તો એમના શબ્દો હતા ને, એ શબ્દોની અંદર કોઈ પણ અર્થ છુપાયેલો નહીં હતો. ફક્ત એ બોલતો હતો એટલું જ હતું. એટલે કહેવાનો મતલબ એ જ કે એક વ્યક્તિ છે તો એક વ્યક્તિની અંદર એક પ્રતિભા હોય છે અને એક આવડત હોય છે. એ રીતના કાર્ય આપણે કરવું જોઈએ. આપણનું જે મનગમતું કાર્ય છે એ જ આપણે કરવું જોઈએ. હવે કોઈ વ્યક્તિને કાયદાને બિલકુલ પણ ભાન નહીં હોય, જો એ વ્યક્તિ વકીલાતનો ધંધો કરે તો શું એને સફળતા મળશે? નહીં. હવે જે ગાડું ચલાવવામાં માહિર હોય એ વ્યક્તિ શું દરબારમાં પ્રવેશવાની કોશિશ કરે છે, અને જે વ્યક્તિને કાંઈ પણ આવડતું નહીં હોય એ શિક્ષણનું કાર્ય કરવાની કોશિશ કરે છે.
તો એમાં એમને સફળતા મળશે નહીં, નિષ્ફળતા જ મળશે. કહેવાનો અર્થ એ જ છે કે જે વ્યક્તિને મોચીનું કામ આવડતું હોય તો એ મોચીનું કામ એ જ એને પૂરી દિલથી અને ખૂબ સારી રીતના કરવું જોઈએ, તો જ એમાં એ ફતેહ હાસિલ કરી શકે છે. એટલે જેને સંગીતનું કામ આવડે છે એને સિંગિંગનું કામ કરવું જોઈએ, જેને ચિત્રકામનું કામ આવડે છે એને ચિત્રકામનું કામ કરવું જોઈએ, અને જેને જે કાંઈ ઇન્ટરેસ્ટ હોય, જે કાંઈ સ્પેશિયાલિટીસ કુદરતી આપી છે તો એ પ્રમાણે એમણે વર્ક કરવું જોઈએ, તો એને બિલકુલથી ફતેહ હાસિલ થશે. અને એના માટે આપણે એ બધું તો ખરું જ, પણ પ્રથમ તો એણે શું કરવાનું છે એ પહેલા નક્કી કરવું જોઈએ. કેમ કે આજના યુવાનો નિર્ણય લઈ શકતા નથી. નિર્ણય લેતા લેતા જ ઘણો સમય નીકળી જતો હોય છે દોસ્તો. તો પ્રથમ તો નિર્ણય લેવો પડશે. અને બીજું કે કંઈક એવી આપત્તિ આવતી હોય છે, કંઈક એવી વિપત્તિ આવતી હોય છે, કોઈકને એવો આગ્રહ હોય છે કે કોઈક એવો માહોલ હોય છે કે પરિવેશ હોય છે જેના કારણે વ્યક્તિની અંદર જે કાંઈ પ્રતિભા હોય એ ફૂટ કરીને ભરેલી હોય છે, એ આપોઆપ નીકળતી હોય છે. અને કેટલીક વાર એવું પણ બને છે કે એ પ્રતિભાને લીધે એ વ્યક્તિને એ કાર્ય કરવાથી ખૂબ જ શાંતિ અને સુકૂન મળે છે. તો આપણે એક મનુષ્યતા રીતે, એક કોમન સેન્સ રીતે આપણા કાર્યને કરવું જોઈએ, પણ એ કાયમ આપણે એનો જ વિચાર નહીં કર્યા કરવો જોઈએ, દિવસ રાત એનો જ વિચાર નહીં કર્યા કરવો જોઈએ, પણ એક ચોક્કસ દિશામાં ધીરે ધીરે એક એક કદમ આગળ વધાવીને આપણે કાર્ય કરવું જોઈએ. બસ દોસ્તો, મારે એ જ કહેવું છે કે આપણે જે કાર્યને લાયક હોય એને આપણે કાર્યને સુંદર બનાવીએ અને બહેતરીન બનાવીએ. બસ એક નાનકડો વિડીયો આપ સમક્ષ લાવવાનો મારા તરફથી પ્રયાસ હતો. બિલકુલ તમને ગમશે તો એને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ વધાવજો. એ જ આપણી ઈચ્છા છે, ઈચ્છા છે, અરમાન છે. થેન્ક યુ દોસ્તો.